નમસ્કાર વીટી પંચાયતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ભાઈ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ત્રણેય પક્ષોએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે. કારણ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ વિધાનસભાની ચૂંટણી પહેલાં સેમિફાઇનલ ગણવામાં આવે છે. અને ભારતીય જનતા પાર્ટીની વાત કરે તો જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બન્યા તે બાદ આ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે તેમની માટે પણ આ લિટમસ ટેસ્ટ સમાન છે. કારણ કે આ ચૂંટણી પહેલાં ઘણા બધા આંદોલન થયા, સરકાર વિરોધી પ્રવૃત્તિઓ થઈ. આ બધા વચ્ચે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણેય પક્ષોનું પરફોર્મન્સ કેવું રહે છે તેની પર નજર રહેલી છે. અને આની જ માટે ચૂંટણીમાં માહેર ગણાતી ભારતીય જનતા પાર્ટીએ તૈયારી તો શરૂ કરી દીધી છે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટીએ એક્શન પ્લાન પણ તૈયાર કરી દીધો છે. આ એક્શન પ્લાન શું છે તે જાણીએ. એક મુદ્દાવાર આપણે ભારતીય જનતા પાર્ટીનો એક્શન પ્લાન સમજીએ તો પહેલી વાત છે કે ઉમેદવારોની પસંદગી માટે ચોક્કસ ગાઈડલાઈન ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી જે શિસ્તને વરેલી પાર્ટી છે તેમાં એક ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે ઉમેદવારોની પસંદગી માટે. તે પ્રદેશ લેવલેથી ગાઈડલાઈન આવે તે તમામ વિસ્તારોમાં, તમામ મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, તમામ જગ્યાએ આ ગાઈડલાઈનને અનુસરવાની રહેશે. બીજું કે એક પરિવાર એક હોદ્દાનો નિયમ. ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી આ એક પ્રકારની પ્રણાલી રહી છે. સી આર પાટીલે પણ તેની પહેલ શરૂ કરી હતી કે જો તમે સંગઠનમાં સ્થાન ધરાવો છો તો સરકારમાં સ્થાન ના મળે, અને સરકારમાં સ્થાન ધરાવો છો તો સંગઠનમાં સ્થાન ના મળે. જો કે ઘણી બધી જગ્યાએ તેને લઈને ઘણા બધા વિવાદ અને પ્રશ્ન પણ ઊભા થયા હતા. પરંતુ હવે એક હોદ્દાની જે વાત છે તે આ વાત કરીએ તો એક પરિવારમાં એક જ હોદ્દો, એટલે કે પરિવારના બધા સભ્યો રાજનીતિમાં હોય, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હોય, તેમાંથી કોઈ એક જ જણને એ ટિકિટ મળશે. અન્ય લોકોએ એ પાર્ટીમાં, પક્ષમાં કામ કરવાનું રહેશે. આગળ ત્રીજા મુદ્દાની વાત કરીએ તો 3 ટર્મથી જ ચૂંટણી લડનાર પ્રતિનિધિઓને ટિકિટ નહીં મળે. આ ખૂબ એક મહત્વનો નિર્ણય છે અને ઘણી ચૂંટણીમાં આ રીતનું થતું હોય છે કે 3 ટર્મ એટલે કે 15 વર્ષ તમે સેવા આપી દીધી છે, કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા હોય, ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હોય, આ 3 ટર્મ પછી તેમને આરામ આપવામાં આવશે, નવા ઉમેદવારોને તક આપવામાં આવશે. આ પ્રકારનો નિયમ એ ભારતીય જનતા પાર્ટીએ કરેલો છે. આગળ ચોથા મુદ્દાની વાત કરીએ તો પક્ષમાં જૂથવાદને ટાળવા માટે પ્રદેશ પ્રમુખે આકરો નિર્ણય કર્યો છે. જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ તો બની ગયા ભાઈ, પરંતુ હવે તેમણે પણ કંઈક બતાવવું તો પડશે ને. અને આ પહેલી જ ચૂંટણી છે તેમના માટે, એટલે તેમણે આ આકરા નિયમો એ લાદવાના શરૂ કરી દીધા છે. જેના કારણે આગળ વાત કરીએ તો 250 જેટલા કોર્પોરેટરની ટિકિટ સીધી રીતે કપાશે. આ બધા જે નિયમ લાદવામાં આવ્યા છે તેના કારણે 250 જેટલા લોકો કોર્પોરેટરોની ટિકિટ એ સીધી રીતના કપાઈ એમ છે. એમણે સારા કામ કર્યા હોય, ન કર્યા હોય તે તો બીજી વસ્તુ છે, પછીની વસ્તુ છે, પરંતુ સીધી રીતના આટલા કોર્પોરેટર એ કપાઈ શકે છે. હવે આપણે આગળ વાત કરીએ તો ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ બિનસત્તાવાર રીતે ઉમેદવારોની પસંદગી શરૂ કરી દીધી છે. સૂત્રો તરફથી ખૂબ મોટી માહિતી મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી હજી સત્તાવાર ભલે ચૂંટણીની જાહેરાત ના થઈ હોય અને ચૂંટણીની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીએ શરૂ ના કરી હોય, પરંતુ અંદર ખાને બિનસત્તાવાર રીતે ઉમેદવારોનું લિસ્ટ મંગાવવાનું, કોણ કોણ ઉમેદવાર સારા છે તેની પસંદગી કરવાનું એ ભારતીય જનતા પાર્ટીએ બિનસત્તાવાર રીતે નક્કી કરી દીધું છે. કારણ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ એક રીતનો પડકાર રહેવાનું છે. આમ આદમી પાર્ટી પોતે મજબૂત થઈ રહી છે ગુજરાતમાં. બીજી તરફ કોંગ્રેસે જન આક્રોશ યાત્રા શરૂ કરી છે. કોંગ્રેસ પણ આ ચૂંટણી લડી લેવાના મૂડમાં છે. અમિત ચાવડા એ નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારે તેમની પણ પરીક્ષા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તમામ કોર્પોરેશનની સીટ એ ભારતીય જનતા પાર્ટી માટે પાસે છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે આ લિટમસ ટેસ્ટ સમાન ચૂંટણી રહેવાની છે. તે માટે કોઈ કસર ન રહી જાય તે માટે ભારતીય જનતા પાર્ટીએ પૂરી તૈયારી શરૂ કરી દીધી છે. ઉમેદવારોની પસંદગી હોય, તેમનું લિસ્ટ મંગાવવાનું હોય કે નિયમો પ્રમાણે આગળની પ્રક્રિયા કરવાની હોય, આ તમામ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધી છે. બીજી તરફ આજે કોર્પોરેશનની મુદ્દત પણ ભારતીય જનતા પાર્ટી જે કોર્પોરેશન સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમની મુદ્દત પણ પૂરી થઈ ગઈ છે. અમદાવાદ સહિત 6 મહાનગરોમાં આજે કોર્પોરેશનની મુદ્દત પૂરી થઈ ગઈ છે. એટલે હવે વહીવટદારનું શાસન આવતીકાલથી શરૂ થશે. એટલે કે હવે ખૂબ જ ટૂંકા ગાળામાં, કારણ કે હજી ચૂંટણી તો જાહેર થઈ નથી અને બીજી
તરફ કોર્પોરેટરોની ટર્મ પૂરી થઈ ગઈ છે, તો હવે વહીવટદારોનું શાસન આગામી સમયમાં લાગશે આવતીકાલથી, અને વહીવટદારો શાસન કરશે, જેના કારણે ટૂંક સમયમાં એ કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં જાહેર થશે, અને જેની પહેલાં ભારતીય જનતા પાર્ટીએ તેની તૈયારી શરૂ કરી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પર મુખ્ય ભાર આપવામાં આવશે. સૌરાષ્ટ્રમાં મોટા પાયે નુકસાન થાય તેવી શક્યતા છે, જેને ધ્યાને રાખીને જ જગદીશ વિશ્વકર્મા સતત અલગ અલગ વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના આગેવાનો નેતાઓ સાથે મિટિંગ કરી રહ્યા છે, ત્યાંની સ્થિતિ પર તાગ મેળવી રહ્યા છે. પરંતુ હવે આની અસર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવી પડે છે તેના પર નજર રહેશે. આપ અંગે શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.